અમરસરની ફાટકે પહોંચ્યો ને ફાટક બંધ હતી. મારું હેલિકોપ્ટર દેખાણું તા તો 150ની સ્પીડમાં ટ્રેન આવીને ફાટક ખોલી નાખી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે આપણે હેલિકોપ્ટર લઈને પહોંચી ગયા પૂજારામાં સિમેન્ટ ભરવા માટે. પછી મિત્રો સિમેન્ટ ભરેલું હેલિકોપ્ટર ભરાઈ ગયું ને એટલે આપણે 8મો ગેર પાડીને ઉપાડી લીધું 150ની સ્પીડમાં. ખાઓ માં કસમ. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. પછી મિત્રો આપણે સિમેન્ટ ખાલી કરીને હેલિકોપ્ટરમાં નાનકડું ફ્રીજ ભરી લીધું. અમરસર ગામનું ખાટકીપરામાં હેલિકોપ્ટર ઊભું રાખી દીધું. અહીંયાથી 2-3 પેસેન્જર મળે ને તો ભરતો જાવ, પણ મારું બેટું કોઈ બેહવા જ નથી માગતું. कैसे कैसे लोग रहते हैं यार. ત્યાંથી પછી 8મો ગેર પડીને 150ની સ્પીડમાં હેલિકોપ્ટર ઉપાડ્યું. લટપટ પહોંચી ગયા અમરસર ફાટકે. ફાટકે પહોંચી ગયો. ફાટક બંધ હતી. પછી હેલિકોપ્ટરને થોડોક વિહામો દીધો. આલે મને તો પછી ખબર પડી કે મારે તો સીધું જ આવવાનું, ખોટું અહીંયા ઊભું રહેવાઈ ગયું. મિત્રો ફાટક બંધ હતી ને તો ટ્રેન વાળાને ખબર પડી કે મોજીલાભાઈનું હેલિકોપ્ટર ઊભું છે. 150ની સ્પીડમાં આવ્યો એ મારો બેટો, અને પછી ગાયો ઘા ફાટક ખોલી નાખ્યો.